બે હાથ જોડીને પીડિત પરિવારને ન્યાય મળે એ માટે અમે લોકો બે હાથ જોડીને નમ્ર અપીલ કરી રહ્યા હતા। ત્યારે દેખાઈ આવ્યું છે કે ભાજપના ઈશારે પોલીસ નાચી રહી હોય એવું, અને કાલનો તમે ઓડિયો વાંચો, વાયરલ થઈ જ ગયો છે ઓડિયો, તમે જોયો હશે કે પોલીસનું શું છે શું નહીં, એટલે આમાં પોલીસે છોડવાની એવું લાગે છે, હપ્તાખોર પોલીસ છે, પોલીસ હપ્તા ખાતી હોય એવું લાગે છે। પીડિતોને ન્યાય આપો, અમારી બેન લઈ છે અને આ સરકાર અમારી સાથે બહુ જબરદસ્તી અમને અહીંથી હટાવી રહી છે। શું કારણે અમને ખબર નથી, ફક્ત ને ફક્ત સરકાર ભ્રષ્ટાચાર દેખાતું નથી। અમારા એક બેન ગઈ છે, અમે ન્યાય માટે રોડ ઉપર ઉતર્યા છીએ। આજે એક મહિનો થઈ ગયો પણ સરકારને ન્યાયની કોઈ અમને કોઈ આશા છે ને, એટલા માટે અમારે ન્યાય માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે। આજે પોલીસ બળજબ પ્રયોગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે। અમે લોકો 27 ભૂલકાઓને ન્યાય અપાવવા માટે બે હાથ જોડીને બંધ કરવા નીકળ્યા, પણ પોલીસ ભાજપનો હાથો બન્યો છે। પોલીસ હાથો બન્યા છે, પોલીસ હાથો બની Hey,